આને પહેલા ફરીથી કહી દઉં કે કેવી રીતે સ્ટરલાઇઝ કરાય, જેનાથી આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશ અને તમે ફરી જુઓ અને આ જ વસ્તુ તમને ખબર પડે. સૌથી પહેલાં આજે મેં તમને આપ્યું એટલે એને સ્ટરલાઇઝ કરવાનું. ગરમ પાણી લેવાનું, એક તપેલામાં ઉકાળવાનું, એ પાણી ઉકળી જાય એટલે કપ નાખવાનો, 2 મિનિટ 3 મિનિટ સુધી ઉકાળવા દેવાનો અને ગેસ બંધ કરી દેવાનો, એટલે સ્ટરલાઇઝ થઈ ગયું. આ તપેલાને નહીં ચોંટે કેમ કે આ હીટ રેઝિસ્ટન્સ હોય, ફાયર પ્રૂફ હોય. હવે આને ત્યાંથી બહાર કાઢ્યો, હાથ ધોયેલા હોવા જોઈએ અને એને ચાલુ નળના પાણીમાં નીચે ધોઈ અને આની અંદર મૂકી દેવાનું. એને કોઈ જગ્યાએ કોઈ કપડાથી લૂછવાનો નહીં કે ક્યાંય રેસ્ટ કરવા નહીં મૂકવાનો. આની અંદર મૂકી દીધો અને એ થઈ ગયો સ્ટોર. હવે હું પીરિયડ્સમાં ખાઉં છું, ચલો 1 દિવસ પછી, 2 દિવસ પછી, અઠવાડિયા પછી કે 4 અઠવાડિયા પછી બી હું પીરિયડ્સમાં થઈ અને એ વખતે મારા કપ પહેરવો છે, તો એ વખતે એને ફરીથી સ્ટરલાઇઝ નહીં કરવાનું, એને બહાર કાઢવાનો, પણ હાથ સાબુ પાણીથી ધોવાના. આને સાબુ નહીં લગાવવાનો. આ કપ બહાર કાઢ્યો, ચાલુ નળના પાણીમાં ધોવાનું. હવે ચાલુ નળનું પાણી નથી, ડોલ ભરેલી છે, તો શું કરશો, તો ટબથી પાણી ભરવાનું અને આને ધોઈ દેવાનું. આ 4 કાણા ખુલ્લા હોવા જોઈએ કારણ કે આ વેક્યુમ ક્રિએટ કરે. હવે આને પહેરવાનો કેવી રીતે, તો અત્યારે મેં એને ચાલુ નળના પાણી ધોઈ દીધો, પછી મારે એને ફોલ્ડ કરવાનું. તો આને કેવી રીતે ફોલ્ડ કરશો, તો ઉપરની ધાર છે એને આમ દબાવવાની નીચેની ધાર સાથે, અને અહીંયાથી આ ડાયામીટર નાનો કરવાનો. ડાયામીટર સમજો છો, ગોળાકાર. એને નાનો કર્યો તો અંદર જશે ને, અને એને નીચેથી પકડવાનું, છેક નીચેથી, જેનાથી આટલો ભાગ અંદર ઇન્સર્ટ કરવા માટે મળે. પછી આ વર્જાઇનલ ટ્રેક છે તો એની અંદર આને આમ નાખવાનું. હવે આ તો જતો નથી મેમ, અમે તો બહુ ટ્રાય કર્યો, મારે તો જતો જ નથી. તો શું કરશો, તો આ ટ્રાય કરવાનું. ટ્રાય કર્યો, નથી જતો, એક વખત ટ્રાય કરો, ફરીથી ટ્રાય કરો, નથી જતો, આવું 6-7 વખત કરવાનું. પછી તમારે તોય નથી જતો તો મૂકી દેવાનો કપ ધોઈને પાછો બેગમાં, અને પછી 12 કલાક પછી ફરીથી ટ્રાય કરવાનું. સેમ વસ્તુ કરવાની. 12 કલાક પછી ફરીથી ટ્રાય કરો તો પણ નથી થતું તો પાછું મૂકી દેવાનું, બીજા દિવસે ફરીથી ટ્રાય કરવાનું. આવી રીતે તમે 4-5 વખત કરશો એટલે ઇન્સર્ટ થશે. જરૂરી નથી કે કુંવારી છોકરીઓને જ ઇન્સર્ટ ના થાય. ઘણા લોકોના બાળક પેદા થઈ ગયા હોય નોર્મલ ડિલિવરીથી તો પણ કપ ઇન્સર્ટ ના થાય એવું પોસિબલ છે. હવે આ કપ ઇન્સર્ટ કેવી રીતે કરશો, તો આ મેં કર્યું. હવે ઇન્સર્ટ થઈ ગયું તો સાયકોલોજીકલ બ્લોક, અંદર કંઈક નાખું છું, મને દુખે છે, સખત દુખે છે, એવું ના હોય. પહેલી વખત જ્યારે તમે કોઈ પ્રયોગ કરો ત્યારે દુખે, પણ એ 2 દિવસ તમે સતત પહેરી લીધો પછી ત્રીજા દિવસથી તો તમને એમ થશે કે મેં અંદર કંઈ પહેર્યું છે ખબર જ નહીં પડે. તમારા પીરિયડ્સ ચાલુ છે એ બધું તમારે યાદ રાખવું પડશે. હવે આ મેં અંદર નાખ્યો તો એની જાતે ખુલી ગયો. હવે એને અહીંયાથી પકડી અને આમ અંદર જવા દેવાનું. અંદર ગયો પછી આંગળીથી અંદર જવા દેવાનું, આખી દાંડી અંદર જતી રહેવી જોઈએ. હજી અંદર આખી દાંડી અંદર જતી રહી એટલે આ બહાર કશું જ નથી. હવે અહીંયા વેક્યુમ ક્રિએટ થયું એટલે હવે ગર્ભાશયના મોંમાંથી, અહીંયા ગર્ભાશયનું મોં છે, અહીંયાથી બ્લડ આની અંદર ભેગું થશે, એકત્રિત થશે, જે બહાર નથી આવતું. જે સેનેટરી પેડ ઉપર બહાર આવે છે ને એવી રીતે બહાર નહીં આવે, આની અંદર એકત્રિત થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ એકત્રિત થયું અને પછી મેં ઊંઘ્યા અથવા અમે શીર્ષાસન કર્યું અથવા કંઈ પણ કર્યું અને 2-4 કલાક આમાં રહ્યું અથવા તો આખી રાત અમે સૂઈ રહ્યા તો પાછું અંદર નહીં જતું રહેલું હોય અથવા અંદર ઇન્ફેક્શન નહીં કરે, તો નો, એવું ના થાય. કારણ કે ગર્ભાશયના મોંનું પિન પોઈન્ટ ઓપનિંગ હોય, એમાંથી બ્લડ બહાર આવે પણ અંદર ના જાય. બીજી વસ્તુ કે આ બ્લડ જે આપણા ગર્ભાશયમાંથી બહાર આવે છે એ સ્ટરલાઇઝ બ્લડ છે, એકદમ ચોખ્ખું બ્લડ છે, એમાં કોઈ બેક્ટેરિયા નથી. પણ એ બેક્ટેરિયા ક્યારે આવે છે, જ્યારે શરીરની બહાર આવે છે અને સેનેટરી પેડ ઉપર કે કપડા ઉપર આવે છે, એટલે વાતાવરણના સંપર્કમાં આવ્યું એટલે ત્યાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને એને જો તમે 4 કલાકથી વધારે આપણા એક ભાગ આગળ રાખો તો એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપણા વર્જાઇનલ ટ્રેકની અંદર થાય. ખાસ સાંભળજો, હવે તમે આ કપ પહેરી લીધો અને કાઢીશું કેવી રીતે, આંગળી અંદર નાખી આને આમ જોવાનું કે દાંડી ક્યાં ગઈ. પછી એવું લાગે કે દાંડી હાથમાં નથી આવતી તો ખોવાય તો બિલકુલ નહીં, એટલે ડરવાનું નહીં. કેમ? કારણ કે આપણો વર્જાઇનલ ટ્રેક કેટલો છે, આટલો. તમારા વિડીયો જોશો એટલે ખબર પડશે. હવે એ કેવું છે, ગોળ પાઇપ, ક્યાંય કોઈ કાણું નથી, કોઈ દરવાજો નથી, નીચે દરવાજો છે, ઉપરનો દરવાજો બંધ છે. ક્યારે ખુલે છે? જ્યારે પ્રસૂતિની પીડા આવે છે ત્યારે. જ્યારે બાળક જન્મવાનું છે ને એમાં પ્રસૂતિની પીડા આવે ત્યારે ઓટોમેટિક ઓપન થાય, બાળક બહાર આવી જાય, ઓટોમેટિક બંધ થઈ જાય. એના સિવાય દરવાજો ખુલતો નથી, એટલે ક્યાં કપ અંદર જવાનું નથી. એના સિવાય કોઈ દરવાજા છે નહીં, એટલે આ દરવાજેથી ગયો ત્યાંથી જ બહાર આવશે, એટલે તમને બીજું કશું થશે. એ અંદર પહેર્યા પછી કોઈ જગ્યાએ વાગશે કરશે નહીં, કારણ કે આ કેવું છે, ઇનર્ટ મટીરિયલ છે, એકદમ
સરસ સોફ્ટ એ તમે ફીલ કરી શકો છો. તમારા હાથમાં કપ છે ને. હવે આ કપને મારે બહાર કાઢવો છે તો મેં આ દાંડી પકડી પણ દાંડી હાથમાં નથી આવતી. તો શું કરવાનું? આપણે ટોયલેટ જઈને કે પુશ કરીએ છીએ, દબાણ આપવાનું, પુશ કરવાનું એટલે આ થોડું થોડું નીચે આવશે. પછી એને પકડી અને ખેંચવાની. અને આ ખેંચીશ તો બહાર નથી આવતું દીદી, તો શું કરશો? તો કેમ કે અહીંયા વેક્યુમ ક્રિએટ થયું છે એટલે તમે દોડો છો કંઈ પણ કરો છો તો નીચે નથી આવતો. હવે એને બહાર કાઢવું છે તો શું કરવાનું? તમને પેશાબ લાગી હોય પણ પેશાબ ના જવું હોય તો શું કરીએ? મસલ્સને હોલ્ડ કરીએ, પેટથી આમ હોલ્ડ કરીએ. તો એટલે હોલ્ડ કરવાનું અને પછી એને ખેંચવાના. કેમ? મેં આ વીંટી પહેરી છે, આ વીંટીને મારે બહાર કાઢવી છે, મારો હાથ એની સાથે આવી રહ્યો છે, પણ હું આ હાથને અહીંયા પકડી રાખીશ અને વીંટી કાઢીશ તો શું થશે? નીકળી ગઈ. પણ હવે મારા વીંટી પહેરવી છે ને મેં હોલ્ડ નથી કર્યો તો મારું શું થશે? મહેનત લાગશે. પણ હવે મેં હાથ પકડી રાખ્યો અને હું વીંટી પહેરું છું, જતી રહી અંદર. સેમ રીતે આ કપનું થાય. જાગો ડાલી. ઓકે, હવે આને તમે ખેંચીને અહીં સુધી લઈ આવ્યા. ઓકે, આ શું છે? વર્જાઇનલ ટ્રેક્ટ, એનું ઓપનિંગ અહીંયા સુધી આટલું બહાર આવી ગયું. પછી શું કરવાનું? તો પહેલી આંગળી અને અંગૂઠાથી એને અહીંયા દબાવવાનું. દબાવવાનું કેમ? વેક્યુમ રિલીઝ થાય, હવા નીકળી ગઈ. આ કર્યું. હવે એને મારે આમ ટ્વિસ્ટ કરીને બહાર કાઢવાનું. એમને બી ખેંચી શકો છો. હવે એમ થાય કે આ કેળીશું તો મને અહીંયા વાગશે, પેન થશે. તો જ્યારે તમે પેડ પહેરો છો ત્યારે અહીંયા નથી વાગતું. કપડું પહેરો છો તો ગરમાવો થાય છે અને અહીંયા વાગે છે અને કેવું કંટાળો આવે છે, ચાંદા પડી જાય. તો આ કાઢવું એટલું તો તમે સહન કરી શકો ને, તમારા માટે સહન કરો છો. પણ તે દુખાતું નથી. શરૂઆતમાં તમને એવું લાગશે. હવે તમે આ લોહી ઢોળી દીધું, ચાલુ નળના પાણીથી ધોયું અને પાછું પહેરી લીધું. પણ આને સાબુથી નહીં ધોવાનું, કારણ કે એમાં સુગંધિત દ્રવ્યો હોય અને સુગંધિત દ્રવ્યો આપણને ઇન્ફેક્શન કરે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, હવે બેડશો કેવી રીતે? તમારા ત્યાં બધા ઇન્ડિયન ટોયલેટ્સ છે તો બે પગની વચ્ચે કમોડ હોવું જોઈએ. બે પગની વચ્ચે કમોડ હોવું જોઈએ. કાં તમે ઊભા ઊભા પહેરો ને કાઢો તો આવી રીતે કાઢવાનું, અને ના કરવું હોય તો તમે નીચે બેસીને પણ પહેરી શકો છો અને કાઢી શકો છો. એ તમારે જોવાનું. પણ હું જનરલી બધાને કહેતી હોઉં છું કે બે પગ વચ્ચે કમોડ હોવું જોઈએ, પગ ની આઉટ હોવા જોઈએ અને સ્ક્વોટની પોઝિશનમાં બેસવાનું. આપણું વર્જાઇનલ ટ્રેક્ટ ક્યાં છે? અહીંયા. આપણું ગર્ભાશય ક્યાં છે? અહીંયા. તો આ આપણે પહેર્યું, આ પહેર્યું તો મેં અહીંયાથી આ પહેર્યું તો ક્યાં આવ્યું? અહીંયા સુધી આવ્યું, અહીંયા. અને અહીંયા ઓપન થઈ ગયું. હવે આપણે અહીંયાથી કાઢ્યું. કેવી રીતે કાઢીશું? મને બતાવવામાં શરમ નથી આવતી, જોવામાં શરમ નથી આવતી. હવે અહીંયાથી કાઢી રહીશું તો મેં અંદર આંગળી નાખીને અને ફીલ કર્યું, આ પકડ્યું. હવે મેં મારા બધા જ પહેલી ફ્લોરના મસલ્સને હોલ્ડ કર્યા. હવે હું આને આમ ખેંચું છું, આ ખેંચ્યું 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 એટલે આવ્યું. પછી મેં આમ દબાવ્યું અને આમ કાઢી દીધું. ના નીકળે તો ટ્વિસ્ટ કરીને કાઢી દીધું. એને ખાલી કર્યું, ધોયું, પછી પાછું સ્ક્વોટની પોઝિશન લેવાની, પાછું પહેરી લેવાનું અથવા બેસીને પહેરવાનું. આટલું કરવાનું છે. એકદમ સારું. પણ મગજમાં રાખવાનું કે મારા કપ કેમ પહેરવાનું છે, મારી હેલ્થ માટે સારો છે, પર્યાવરણ માટે સારો છે અને ઇકોનોમિકલ છે. હવે મારે કોઈની ઉપર કોઈની પાસે પૈસા નહીં માગવાના. દર મહિને મારે જે વસ્તુ યુઝ કરવાની છે 800 રૂપિયાની વસ્તુ મારા જોડે આવી ગઈ ફ્રીમાં. પણ આ ફ્રી નથી. તમારી ઉપર એક મોટું દાયિત્વ છે કે તમે આ વાપરશો ને તો અત્યારે આ 45 દીકરીઓ બેઠી છે ને તો 45 દીકરીઓ દ્વારા કેટલો કચરો જનરેટ થવાનો છે એ નહીં થાય. અને આ 45 દીકરીઓ જો કપડું વાપરે છે અને ધોવે છે તો કેટલું પાણી જાય છે? એક દીકરી દીઠ 15 ગેલન પાણી જાય છે. ઓકે, તો તમે એટલું પાણી બચાવશો. સમજ પડી ગઈ? તો એટલા માટે કપ વાપરવાનું. આવી રીતે કપ વપરાય. હવે ઇન્ફેક્શન કેમ થાય હું તમને કહી દઉં. આ વાપરવા ના વાપરવાની વસ્તુમાં તમને ખબર પડે છે. આ કાઢી દીધો પછી સાદા પાણીથી ધોઈ દીધો, હવે પીરિયડ્સ પતી ગયા તો શું કરવાનું? ફરીથી સ્ટરલાઇઝ કરવાનું અને મૂકી દેવાનું. બેગમાં કે પર્સમાં રાખો, જ્યારે જરૂર પડે ત્યારે વાપરો. હવે બીજો પ્રશ્ન કે મારા પીરિયડ્સ નથી આવતા અને મારે કપ પહેરવો છે તો અંદર જવામાં પ્રોબ્લેમ થશે. કેમ? કારણ કે ત્યાં બ્લડ નથી આવતું. એટલે શું છે? ત્યાં એને લ્યુબ્રિકન્ટ નથી પડતું. સીધું આમ લસરી ના જાય, કારણ કે ચામડી તો સૂકી છે તો જવામાં પ્રોબ્લેમ. તો એ વખતે તમારે એક લ્યુબ્રિકન્ટ પરચેસ કરવું પડે. ઓઇલ ના લગાવી શકો દર વખતે, કોકોનટ ઓઇલ લગાવી શકે, પણ આ કપનું મટીરિયલ જે હોય ને એને જો તમે ઓઇલ લગાવો ને તો એનું આયુષ્ય ઓછું થઈ જાય. સમજ્યા? એટલા માટે એને કોઈ લ્યુબ્રિકન્ટ લગાવીને તમે પહેરી શકો છો, પણ જનરલી પ્રોબ્લેમ નથી થતો. પણ કોકને પ્રોબ્લેમ થાય તો લ્યુબ્રિકન્ટ એના કોર ઉપર લગાવી અને પહેરવાનું અને કાઢવાનું. તમે આખો દિવસ પહેરી રાખો, કાઢશો જ નહીં તો પણ પ્રોબ્લેમ નહીં થાય.
પણ જ્યારે તમારો હેવી ફ્લો છે ત્યારે તમે કેટલી વારમાં કાઢશો? તમે આજે પહેર્યું, તમારો પહેલો દિવસ છે અને તમારું બહુ જ બ્લીડિંગ થાય છે, બહુ જ, તો 3 થી 4 કલાકમાં કફ ભરાઈ જશે. એને કાઢવાનું, ખાલી કરવાનું, પહેરી લેવાનું. બીજા દિવસે જ્યારે બ્લડ ફ્લો ઓછો છે ત્યારે 8-9 કલાક 12 કલાકે કાઢશો તોય વાંધો નહીં. અને ત્રીજા દિવસે જ્યારે બિલકુલ બ્લડ ફ્લો ઓછો છે ત્યારે આજે સવારે પહેર્યું, કાલે સવારે નાતી વખતે કાઢીને સાફ કરીને પહેરી લેવાનું. બાથરૂમ ને સંડાસ જતી વખતે કાઢવું પડશે તો નો, કારણ કે આપણા 3 દ્વાર છે. તો આપણે જેમ કે આ આકૃતિ છે તો સૌથી પહેલા પેશાબ માટે આવે યુટ્રલ, એના પછી આવે જ્યાંથી બ્લીડિંગ આવે છે તો એ શું છે? વર્જાઇનલ ઓપનિંગ. એના પછી શું છે? તો એનસ, જ્યાંથી તમે સંડાસ જાઓ છો. તો આ 3 પાર્ટ અલગ છે. તો અહીંયા તમે કપ પહેરો છો તો આ 2 ક્રિયાઓ કરવા માટે તમારે કપ કાઢવાની જરૂર નથી. હવે આના સિવાય બીજું શું? તો આ કપ પહેર્યા પછી લીકેજ થાય તો શું કરવાનું? તો જ્યારે તમે કપ પહેર્યો છે, હવે કપ ભરાઈ ગયો ને તમે ભૂલી ગયા, કારણ કે મારે એવું થતું હતું તો હું ભૂલી જ છું પીરિયડ્સમાં છું. હવે કપ ભરાઈ ગયો તો શું થશે? ડ્રોપ લીકેજ થવાનું ચાલુ થશે. એટલે તમારો જે નીકર હોય ને એની ઉપર એક કોટનનું કપડું લેવાનું, એકદમ પતલું, અને એ મૂકી રાખવાનું. ભૂલથી ઓવરફ્લો થયો તો તમારા કપડાં ના બગડે. સમજ પડી ગઈ? હવે જ્યારે તમારે કપ પહેરો છો તેનો માઇનસ પોઈન્ટ શું છે? તો તમારે આખું કાઢવું પડે, પાયજામો કે પેન્ટ કે કંઈ પણ. તો જ્યારે તમે પીરિયડ્સમાં છો અને બહાર જાઓ છો તો તમારે શું કરવાનું? સ્કર્ટ પહેરવાનું, મીડી પહેરવાની, ફ્રોક પહેરવાનું, એવું પહેરવાનું જેથી તમે ઇઝીલી પહેરી શકો અને કાઢી શકો. પણ તમે એવું કે અહીંયા છો ને આ ડ્રેસ પહેરો છો તો કશું વાંધો નથી. સૂતી વખતે પહેરી શકાશે તો યસ પહેરી શકાશે, આરામથી પહેરી શકાશે. આ કપ પહેરીને તમે સ્વિમિંગ કરી શકો છો, પાણીમાં પલળી શકો છો, સાયકલિંગ કરી શકો છો, હોર્સ રાઇડિંગ કરી શકો છો. અત્યારે પીરિયડ્સમાં નથી અને તમે જે પ્રક્રિયાઓ કરો છો બધું જ કરી શકો છો, ખાલી કપ પહેરીને સેક્સ ના. ઓકે, હવે બીજી વસ્તુ આગળ આવું. આ કપના વિશે મેં તમને સમજાવી દીધું. સેક્સ્યુઅલ એક્ટિવ જે અત્યારે દીકરીઓ થઈ રહી છે, ઘણી બધી દીકરીઓ છે કે 12 વર્ષની ઉંમરથી 14 વર્ષની ઉંમરમાં આવે ત્યાં સુધીમાં સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. તો તમને એચપીવી ઇન્ફેક્શન ખબર છે? ગર્ભાશયના મોંનું કેન્સર ખબર છે? ગર્ભાશયના મોંનું કેન્સર થાય છે એ એચપીવી ઇન્ફેક્શનના કારણે થાય છે. એચપીવી ઇન્ફેક્શન શેનાથી થાય? તો સ્કિન ટુ સ્કિન ટચથી. તો જ્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો તો તમે જ્યારે કોન્ડમ નથી વાપરતા ત્યારે તમને એક પ્રકારનો વાયરસ છે તમારા શરીરમાં આવે. એ વાયરસ આવી ગયો તમને ખબર પણ નહીં પડે. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ સુધી બી ના ખબર પડે. પણ અચાનક તમને કેન્સર થયું ને એ ખબર પડે. અને ગર્ભાશયના મુખનું કેન્સર થાય જીવલેણ. એના સિવાય બીજા કયા કેન્સર થાય? ઓરોફેરિન્જિયલ કેન્સર થાય. એ કેવી રીતે થાય? જ્યારે તમે ઓરલ સેક્સ કરો છો, જ્યારે તમે પુરુષનું જેનાઇટલ પાર્ટ તમારા મોંમાં લો છો ત્યારે તમને એનું કેન્સર થાય છે. એટલે જ્યારે પણ તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ, બેટા ખાસ ધ્યાન રાખજો, એ 18 વર્ષ પહેલાં થવાનું નહીં. અને 18 વર્ષ પછી પણ જ્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ તો એક પાર્ટનર સાથે વફાદાર રહેવાનું. પણ તમારો પાર્ટનર તમારી સાથે વફાદાર છે કે નહીં એ તો ખબર જ નથી. તો કોન્ડમ પહેર્યા વગર વર્જાઇનલ ઇન્સર્શન નહીં થવું જોઈએ, સેક્સ નહીં થવું જોઈએ. મોંમાં તમે કોઈનો પેનિસ લો છો તો એ પણ કોન્ડમ પહેરાવ્યા વગર નહીં લેવાનું, અથવા તો કરવાનું જ નહીં. નહીંતર શું થશે? ઓરોફેરિન્જિયલ કેન્સર થશે. એનલ કેન્સર, ઘણા લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એનલ સેક્સ બી કરતા હોય છે, પણ એ જો કોન્ડમ પહેર્યા વગર કરી તો ત્યાંનું પણ કેન્સર થશે. એના સિવાય બીજા કયા કેન્સર થશે? વલ્વા. વલ્વા એટલે આ વર્જાઇનલ ટ્રેક છે એની આસપાસ એક કોટ જેવો આકાર હોય છે, એ વલ્વા કહેવાય. એનું પણ કેન્સર થશે. આપણા વર્જાઇનલ ટ્રેકનું પણ કેન્સર થઈ શકે છે ને એના ઓપનિંગનું પણ કેન્સર થઈ શકે છે. હવે આટલી બધી બીમારીઓ વિશે તમને ખબર જ નથી અને તમે જો બીજાથી આકર્ષણમાં નજીક આવી ગયા અને તમે આ વસ્તુ કરી દીધી તો તમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. બીજી વસ્તુ કે અત્યારે તમે શાના માટે અહીંયા આવ્યા છો? ભણવા માટે આવ્યા છો. શું કરવા ભણવાનું છે? શું તમારે ખાલી ઘર સાચવવાનું છે? શું ખાલી છોકરા પેદા કરવાના છે? તમારે આ જ કરવાનું છે? નો, તમે કંઈક અલગ કરવા માટે બન્યા છો. ભલે તમે ઘર સાચવો, તમે જોબ કરો, તમે બાળકો પેદા કરો, પણ દરેકની અંદર તમે તમારી જાતે તો નહીં ભૂલો ને. તો આજે હું તમારી પાસે અહીંયા ઊભી છું તો મારા શોખ પૂરા કરું છું. તમે જોયું ને કે હું 10માં સુધી તો એ કેવી રીતે પૂરા કરી શકું છું? કમાઉં છું તો પૂરા કરી શકું. બરાબર? તો અને મારામાં એક તાકાત છે, હું માર્શલ આર્ટિસ્ટ છું તો હું લડી પણ શકું છું. બરાબર? બ્લેક બેલ્ટ છું કરાટેમાં તો હું મારી પણ શકું છું. બરાબર? મને હેલ્થની ખબર છે તો મારે મારી શરીરની ચોખ્ખાઈ કેવી રીતે રાખવી એ હું કરી શકું છું. હું એકલી બધે ફરી શકું છું કારણ કે હું એજ્યુકેટેડ છું. મને ડ્રાઇવિંગ આવડે છે, ગાડીનું વ્હીલ ચેન્જ કરી શકું છું. એન્જિન બગડે તો એન્જિન ખોલીને એને નોર્મલ જે પણ મારે એનું જોવાનું હોય મિકેનિકલી એ હું જોઈ શકું છું. આ બધું ક્યારે થાય?
તો 12મા ધોરણ સુધી ભણ્યા તો એની અંદર બધા વિષયો આવે છે. એ વિષયો જો તમે શીખ્યા તો એનો ઉપયોગ 12મા પછી જ્યારે તમે ખરેખર જીવન જીવવાનું ચાલુ કરશો ને ત્યાં આવશે. પણ આ બધી વસ્તુઓ ક્યારે થશે? જ્યારે તમે એક ગોલ નક્કી કર્યો કે હા મારે ખાલી કોઈનું સાધન નથી બનવું, હું સ્ત્રી છું, શક્તિમાન છું, મારા જે બાળક પેદા થશે એ બાળક કેવું પેદા થવું જોઈએ? તમારે દેશ સેવા કરવી છે, દેશ માટે સારું કરવું છે, સૌથી મોટી સેવા. તમે તમારી જાતને એટલી સ્ટ્રોંગ બનાવો, મેન્ટલી એટલી એક્ટિવ કરો, એટલા સરસ એજ્યુકેશન લો. આ ખાલી પેલા ઠુમકા કરે, શરીર બતાવે, અંગ પ્રદર્શન કરે એવી છોકરી નહીં બનવાની. એ વેશ્યા કહેવાય. વેશ્યા બનવું ગુનો નથી. તમને ખબર હોવી જોઈએ તમારે કઈ વસ્તુથી પૈસા કમાવાના. તો વેશ્યા બનવા માટે પણ એનું બી ભણતર આવે. કેવી રીતે કોઈને ખુશ કરવા, એ પોતાના શરીરનું ધ્યાન કેવી રીતે રાખવું એ. પણ તમે ખાલી પૈસા કમાવા માટે કે કોઈને સીડી બનાવવા માટે તમારું અંગ પ્રદર્શન કરો કે ખાલી દેખાદેખીમાં. આપણે એવી સ્ત્રીઓ નથી, આપણે ભારત દેશની સ્ત્રીઓ છીએ. તો આપણે શું કરવાનું? જરૂર પડે ત્યાં પ્રદર્શન દેખાય, આપણે શોર્ટ કપડાં બી પહેરીશું, પણ બધી જગ્યાએ ના હોય. તો તમે તમારી જાતે એટલી સ્ટ્રોંગ બનાવો કે જ્યારે તમે બાળક પેદા કરો ને તો તમારામાંથી વીર પુરુષ કે વીર સ્ત્રી પેદા થાય. ઝાંસીની રાણી પેદા થાય. આપણા દેશની અંદર કેવી કેવી હસ્તીઓ છે. સરદાર વલ્લભભાઈ પટેલ જુઓ તમે, હા, પછી બીજા કેવા લોકો છે, કેટલા બધા લોકો છે કે જેમ તમે કે મારું બાળક આવું હોવું જોઈએ, વીર હોવું જોઈએ. શિવાજીને જોઈ લો, કેવા બાળકો પેદા. તો આપણે મહારાણા પ્રતાપ જેવા બનવાનું, ઝાંસીની રાણી જેવા બનવાનું. પણ આપણે હોઈશું તો આપણું બાળક એવું આવશે. ત્યારે આપણે આપણું કોન્ટ્રીબ્યુશન ભારત દેશની આવનારી જે જનરેશન છે એ પેદા કરવામાં આપણું આપી શકીએ. કેમ કે આપણી પાસે શું છે? આપણી પાસે તાકાત છે, પુરુષો પાસે તાકાત નથી. 9 મહિના આપણા પેટમાં બાળક રહેવાનું છે. તો આપણે એને જે સંસ્કાર આપીશું ને એ ક્યાંય હલી નથી શકવાનું. 12 આવી ગયા પછી તો દોડીને જતું રહેશે, તમે કે શીખવાડશો તો, પણ અંદર જે ક્યાં જશે? તો તમે જે કરશો ને તમારું બાળક એવું કરશે. તમે જે વિચારશો ને તમારું બાળક એવું કરશે. તમે જેવા કાર્યો કરશો ને તમારું બાળક એવા જ કાર્યો કરશે. તો તમે આજથી તમારી જાતને ટ્રેન કરો. તમારા શરીરને એવું રાખવાનું કે તમને કોઈ પકડવા આવે, તમને કોઈ ઉપાડી જાય, તમારી પર કોઈ રેપ કરવાની કોશિશ કરે તો તમે એનું પાર્ટ જ કાપી નાખો. તમારા હાથ એટલા એકદમ સશક્ત હોવા જોઈએ, તમારા પગ એટલા સશક્ત હોવા જોઈએ. તમારે રોજ એક્સરસાઇઝ કરવાની, પુશઅપ્સ કરવાના, પુલઅપ્સ કરવાના, પાઇપ ઉપર લટક્યા રહેવાનું. પછી આ પગ છે તો નીચે બેસીને સિટઅપ્સ કરવાની. યોગાસનમાં સૂર્ય નમસ્કાર રોજ 21 કરવાના. અને બાકી શું કરવાનું? તો જે શીખો તમારા શરીર માટે જેટલી બી વસ્તુ જાણવાની જરૂર છે બધી જાણો. અને ગોલ બનાવો કે તમારે કેમ ભણવું છે, તમારે પૈસા કમાવાના છે. તમારા બધાની અંદર એક આર્ટ હશે. અચ્છા, આમાંથી મને એ જે આર્ટ છે એનો સબ્જેક્ટ આખો અલગ છે. એ તમે કહેજો કે તમારે શું બનવું છે અને એમાં કોઈ મદદની જરૂર હોય તો કહેજો, અમે કરીશું. તમે નથી ફાઇનાન્શિયલી કેપેબલ અને તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પોલીસ વુમન બનવું છે કે કંઈ બીજું બનવું છે, ફેશન ડિઝાઇનર બનવું છે, પણ તમારી પાસે કંઈક લિમિટેશન્સ છે તો અમે તમને મદદ કરીશું. તમે અમારી પાસે તમારું નામ લખાવશો તો અમે તમને એડપ્ટ કરીશું એજ્યુકેશન માટે. તમે બની નહીં જાઓ ત્યાં સુધી અમારી જવાબદારી. હવે આનાથી આગળ તમને ઇન્ફેક્શન થાય છે, શરીરમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થાય છે, સફેદ પાણી પડવું થાય છે, કોઈને થાય છે, ખંજવાળ આવી, દુર્ગંધ આવી. આ કોમન ઇસ્યુ છે. ગાયનેકોલોજીસ્ટના ત્યાં ઢગલાબંધ પેશન્ટ્સ છે. તો એ શેના લીધે થાય? હું તમને મુખ્ય મુદ્દા કહી દઉં ફટાફટ. પહેલાં તો તમારે 4 લીટર પાણી પીવાનું આખા દિવસનું. નથી પીતા તો ચાલુ કરી દેજો. બીજી વસ્તુ કે તમારે પેશાબ રોકી નહીં રાખવાનું. જેમ કે અત્યારે બેઠા છો ને, અત્યારે તમને સૂસું લાગી તો કે મેં હું સૂસું કરી સર હોય તો સરને કહેવાનું, ડરવાનું નહીં. જગ્યા નથી તો ખુલ્લામાં જઈ આવવાનું, પણ રોકી નહીં રાખવાનું. કે રોકશો તો ઇન્ફેક્શન થશે. બીજી વસ્તુ, મેન્ટલી સ્ટ્રોંગ બનો. તમે જો ઇમોશનલી કોઈએ તમને વળી દીધું, મેં અત્યારે તમને કીધું તમને ખબર જ પડતી તો અત્યારે આમ બેઠી જશે સીધી બેન ખોટું લાગી, સપોઝ ખોટું લાગી ગયું. પછી ખોટું લાગવાનું છે, ઝઘડો કરવાનું છે, ગુસ્સો કરવાનું છે, આ બધા જે ભાવ છે ને એનાથી તરત ઇન્ફેક્શન થઈ જશે. તમે નોટિસ કરજો જેને ઇન્ફેક્શન વધારે થાય છે એને સાયકોલોજીકલી વીક હશે. ત્રીજી વસ્તુ કે સાબુથી આ ભાટ નહીં ધોવાનું. યોની માર્ગ સાબુથી નહીં ધોવાનું. આખું શરીર તમે સાબુથી સાફ કરો પણ એ ભાગને સાબુથી સાફ નહીં કરવાના. ખાલી સાદા પાણીથી ધોવાનું દિવસમાં 2 થી 3 વખત બસ. કપડાં જે પહેરો છો એ ખુલ્લા અને કોટનના પહેરવાના. જેમ કે તમે નિક્કર પહેરો તો જરૂર નથી કે નિક્કર પહેરશો જ. બહુ જ સારી વસ્તુ છે, પણ નિક્કર પહેરો છો તો થોડો ખુલ્લો પહેરવાનો અને કોટનનો પહેરવાનો. અને એને ધોઈ અને તડકે સુકવવાનો અને
પછી પહેરવાનું. અને એને જેમાં ધોવો છે સુગંધિત વસ્તુ ના હોવી જોઈએ. જો સુગંધિત છે તો 6-7 પાણીથી તારવીને એની સુગંધ અને પાવડર કાઢી નાખો અને પછી પહેરો. રાત્રે બ્રા નહીં પહેરવાની સૂતીઓ. તમારા શરીરને ઓક્સિજન મળવું જોઈએ, એટલે બ્રેસ્ટ કેન્સર ના થાય એના માટે પેકેટવાળા ફૂડ નહીં ખાવાના. અને શું કરવાનું તો રાત્રે સૂતી વખતે બ્રા કાઢીને સૂવાનું, બોડીને રિલેક્સેશન આપવાનું અને ઓક્સિજન આપવાનું. આના સિવાય બીજી કઈ વસ્તુથી થાય તો તમે જો સુગંધિત ક્રીમ આવે કે તેલ આવે કે એવી કોઈ વસ્તુ ત્યાં મસાજ કરતા હોય કે ત્યાં લગાવતા, સુગંધિત પાવડર લગાવતા તો પણ અંદર સ્પ્રે મારતા હોય. જેમ કે પીરિયડ્સમાં છો તો કે લોહી આવે છે તો આ ગંદુ છે અંદરથી સાફ કર્યું, તો અંદર આંગળી નાખીને સાફ કર્યું અથવા અંદર પાણીનો સ્પ્રે માર્યો તો ઇન્ફેક્શન થશે. એ નહીં કરતા. બરાબર? પૂરતી ઊંઘ લેવાની, મેન્ટલી ફિટ રહેવાનું, સારું ખાવાનું અને મેં કહ્યું એમ 4 લીટર પાણી પીવો, સ્વસ્થ રહો, કોઈ સુગંધિત દ્રવ્ય નહીં વાપરવાનું. અને હાથેથી જો તમે સંડાસ જાઓ છો અને હાથેથી સાફ કરતા હો તો ઉપરથી નીચે નહીં ધોવાનું, નીચેથી ઉપર ધોવાનું, જેનાથી તમારા મળના બેક્ટેરિયા તમારા યોનિ માર્ગમાં ના છે. આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. આના સિવાય તમે જો સેક્સ્યુઅલી એક્ટિવ થાવ 18 વર્ષ પછી થજો, એ પહેલાં ના થતા. તમારું શરીર એના માટે સક્ષમ નથી. હવે 18 વર્ષ પછી જ્યારે તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો અને જો તમે કોન્ડમ્સ યુઝ કરો છો અને એ ફ્લેવર્ડ કોન્ડમ છે તો તમને ઇન્ફેક્શન થશે. જો તમારો પાર્ટનર ડાયાબિટીક છે તો એને કોઈ ઇન્ફેક્શન થયેલું છે તો તમને ઇન્ફેક્શન થશે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો. જો પાર્ટનર ગુટખા ખાય છે કે એવું કંઈ છે અને એ તમને ઓરલ સેક્સ આપે છે તો પણ થશે. સો આ બધી વસ્તુઓ છે. આના સિવાય તમારે પૂછવું હોય તો